માનનીય ડિપ્ટી સીએમ સર, ડીજીપી સરના નિર્દેશ અનુસાર અને રાજકોટ રેન્જ ડીઆઈજી સરના માર્ગદર્શનમાં જો રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હેન્ડ 2.0 ચાલુ છે, એના જ ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જો મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધમાં જે કાર્યવાહી છે એના ભાગરૂપમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં કુલ 16 આરોપીઓ વિરુદ્ધમાં 8 એફઆઈઆર રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ સ્ટેશન્સમાં દાખલ કરવામાં આવી છે. આ 8 એફઆઈઆર જે દાખલ થઈ છે આ અકાઉન્ટ્સમાં ટોટલ 50,1930ની કમ્પ્લેન આ અકાઉન્ટ્સના વિરુદ્ધમાં હતી અને ટોટલ અમાઉન્ટ જો ઇન્વોલ્વ હતો આમાં સાયબર ફ્રોડનો તો 1,78,92,645 રૂપિયા છે. આ 16 આરોપીઓમાંથી 9 આરોપીઓને અટક કરવામાં હાલ આવ્યા છે અને 7 આરોપીઓની શોધખોળ અલગ અલગ બ્રાન્ચેસ અને પોલીસ સ્ટેશન કરી રહી છે. એ તમામ અકાઉન્ટ્સ જે છે એવા છે જો કિરાયા પર આપેલા અકાઉન્ટ હતા, સાયબર ફ્રોડ માટે યુઝ થઈ રહ્યા હતા અને બીજા સાયબર રિલેટેડ ગતિવિધિઓ માટે ઉપયોગ થઈ રહ્યા હતા. તમામ આપના નાગરિકોને અપીલ કરું છું કે તમારો અકાઉન્ટ કોઈ પણ સંજોગોમાં બીજા માણસને જીએસટી યુઝ માટે, અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન માટે, સાયબર માટે ભાડા ઉપર નહીં આપો. જ્યારે પણ ફરિયાદ થશે તો સૌથી પહેલા જો આરોપીમાં નામ આવશે ઓ અકાઉન્ટ હોલ્ડરનો આવશે. તો મહેરબાની કરીને કોઈ પણ પોતાનો અકાઉન્ટ બીજા માણસને નહીં આપે. પોતાનો અકાઉન્ટ તમે પોતે જ યુઝ કરો. કોઈ કહેતો હોય કે તમારી પેઢી ખોલીને તમને પાર્ટનર રાખીશ, તો આ વિષયમાં તમે સંપૂર્ણ માહિતી પહેલા એકઠી કરો કે કઈ પેઢી છે, શું કામ કરશે. નહીં પછી થોડા દિવસમાં જ્યારે એના ઉપર ગુના દાખલ થશે ત્યારે સૌથી પહેલા આરોપી જો અકાઉન્ટ હોલ્ડર જ બનશે. તો એની તમામ ચકાસણી તમામ આપણા નાગરિકો કરીને જ કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, અકાઉન્ટ ડિટેલ્સ છે એ તમામ શેર કરવી જોઈએ. એ લોકો પોતાનો અકાઉન્ટ બીજા લોકોને ભાડા ઉપર આપતા હતા. આમાં એક સુરતનો કનેક્શન પણ નીકળ્યો છે, ત્યાં પણ એક ટીમ રવાના કરી છે આરોપી પકડવા માટે અને પાછળની ટ્રાન્ઝેક્શન અમે ટ્રેક કરી રહ્યા છીએ કે એ ટ્રાન્ઝેક્શન ક્યાંથી આવી હતી. એની તપાસ સાયબર પોલીસ સ્ટેશનમાં અને અમારા તમામ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. હાલ એની કાર્યવાહી ચાલુ છે. અમે તમામ જો કમ્પ્લેનન્ટ છે 1930ની કમ્પ્લેનમાં, આ કમ્પ્લેનન્ટ સાથે સંપર્ક કરી રહ્યા છીએ. એને બોલાવવામાં આવશે, એના નિવેદન લઈને અને પછી આગળ વધવામાં આવશે. હાલ સરકાર તરફે તમામ એફઆઈઆર દાખલ થઈ છે. હા, અમુક આરોપીઓ છે કબૂલ કરી છે કે કુછ પાર્ટિક્યુલર 5-10 હજાર રૂપિયા મંથલી અકાઉન્ટ ઉપર એ લોકો અકાઉન્ટ ભાડે આપતા હતા. સોરી, આ લોકોનો તો જેટલા લોકો અટક થયા છે એનો અકાઉન્ટ યુઝ થયા છે તમામના, તો એના માસ્ટર માઇન્ડ બીજા લોકો છે. તો હાલ જો અકાઉન્ટ હોલ્ડર્સ છે એની ધરપકડ કરવામાં આવી છે. પછી પાછળની લેયરમાં જેટલા પણ માણસો નીકળશે આ તમામ વિરુદ્ધમાં કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ આના સેન્ટર છે. આ પાર્ટિક્યુલર જો આપના જેટલા એકાઉન્ટ છે એના વિષયમાં તપાસ ચાલુ છે. થોડો બેક ટ્રેક કરીએ ત્યારે ખબર પડશે કે કયા કયા સ્ટેટ, કયા કયા જિલ્લાથી કૌભાંડ આ લોકો કરી રહ્યા છે.